પરમહંસોએ પ્રશ્ન પૂછેલો કે મારે થોડો ગુસ્સો આવે તો મહારાજ આ દૃષ્ટાંત આપ્યું કે થોડો ગુસ્સો પણ બગાડે. બધા જો આપણે એક માણસ બીજા પર ગુસ્સો કરતો હોય ને તોય આપણને ત્રાસ થાય. તો એલા સામસામા થતું હોય, બાજી ચાલતી હોય તો કેવું કહેવાય. એટલે ગુસ્સાની વાત એ સ્વભાવ તો મહારાજે કહ્યું દુર્વાસાનું ગુસ્સોએ બગાડ્યું. યોગીઓ પર કહેતા ભરી બંદૂક. અને એમને માન્યું હતું ગુસ્સો કરવામાં જ માલ છે, એવું માન્યું હતું. તો જ્યાં હોય બંદૂક ફોડે, અહીંયા બંદૂક ફોડે. અને બીજાને એમને પોતાને ત્રાસ ના થાય, બીજાને ત્રાસ થાય એવું કહે. અંબરીશ રાજાને વગર લેવા દેવાય બધું હેરાન કર્યા, પણ તો ભગવાનના ભક્ત હતા એટલે એમની રક્ષા થઈ. પણ ટૂંકમાં કહેવાનું ગુસ્સો બહુ ખરાબ છે. યોગી આપણે બધું થાય ગુસ્સો ના કરો, એને કંટ્રોલમાં રાખો. તે કંટ્રોલ તો ભગવાનના સંતના વચન પ્રમાણે રહે તો થાય. અને આપણે કેટલાના ગુસ્સો ગયો છે એવું નથી. આપણે આ સત્સંગમાં કેટલાના ગુસ્સા ગયા છે. એવા ગુસ્સેબાજ હતા પણ આમ નીકળી ગયું છે. એટલે આ સત્સંગના પ્રતાપ, સત્સંગમાં મોટા પુરુષના વચનમાં ધ્યાન આપે તો નીકળી જાય. મોટા પુરુષનો ભાર પડે ને, મોટા પુરુષનો અભિભૂત થઈ જાય, મોટા પુરુષમાં ખેંચાઈ જાય, ગુસ્સો આમ જતો રહે.